હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ ગઈ છે 25/11/2025 ને વાર થયું છે મંગળવાર। દરેક ખેડૂતને મળશે 12,000 રૂપિયા સહાય, 100% 2 લાખ દેવું માફ, 4,000 રૂપિયા ખાતામાં, ખેડૂતો માટે મોટી ભેટ। ચૂંટણી કાર્ડ ધારકો ભારે દંડ ચેતજો। ગરીબોને મળશે હવે 1.7 લાખ રૂપિયા સહાય। વ્યવસાય કરવા માટે 10 લાખ રૂપિયાની લોન। ખેડૂતોને દર મહિને મળશે 5,000 રૂપિયા સહાય। મહિલાઓને 12,000 રૂપિયાની સહાય। ખેડૂતોને જલસો 4,000 રૂપિયાનો હપ્તો। આ તમામ સમાચારોની આપણે આજના આ વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો વિડીયો તમને કેવો લાગે છે। તો વિડીયોની શરૂઆત કરીશું આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની વાત આપણે અહીંયા કરીએ તો ચૂંટણી કાર્ડ ધારકો માટે ભારે દંડ ચેતી જાજો। ભારતમાં દરેક નાગરિક માટે માત્ર એક જ માન્ય મતદાર કાર્ડ રાખવાની જે છે પરવાનગી છે। જો કોઈ વ્યક્તિ બે અલગ અલગ સરનામાના અથવા રાજ્યોમાં મતદાર કાર્ડ ધરાવે છે તો એક ગંભીર ગુનો માનવામાં આવે છે। આ કૃત્ય લોકકૃતિ પ્રતિનિધિત્વ અધિનિયમ કલમ 17 અને 31 તેમજ BNSની કલમ 182 હેઠળ ગુનો બને છે, જેમાં 1 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને સજા થઈ શકે છે। વાત કરીએ આગળના સમાચારની તો ગરીબોને મળશે હવે 1.7 લાખ રૂપિયાની સહાય। ગામડાના લોકોને પોતાનું ઘર જે છે મળે એ માટે સરકારે એક મોટો નિર્ણય લઈને આવી છે। આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે। હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલાના જેમ જે 1,20,000 મળતા હતા તેમ હવે 50,000નો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે હવે તમને લાભાર્થીઓને કુલ 1,70,000ની સહાય મળશે। વાત કરીએ આગળના સમાચારની તો વ્યવસાય કરવા માટે 10 લાખ રૂપિયાની લોન। કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકો માટે બેંકમાંથી લોન લેવી પડે છે, જેની પ્રક્રિયા જટિલ હોય છે। આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને જે છે ગેરંટી પણ આપવાની રહે છે, જે સામાન્ય વર્ગ માટે ખૂબ જ મુશ્કેલી બની જાય છે। જેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા જે છે યોજનાની શરૂઆત કરી છે। આ યોજના અંતર્ગત લાભાર્થી કોઈપણ પ્રકારની જે છે ગેરંટી વગર લોન મેળવી શકે છે। આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે અને અરજદારો કરવાની પ્રક્રિયા શું છે તેના જાણકારી પણ અલગ વિડીયો બનાવવામાં આવશે। એટલે કે તમારે અહીંયા કોઈ વ્યવસાય કરવો છે અને તમને કોઈ જે છે બેંક લોન આપી રહી નથી અથવા તો એનું જે ટર્મ્સ એન્ડ કન્ડિશન ભારે છે, તો તમે મુદ્રા યોજનાથી તમે તમારી લોન મેળવી શકો છો અને તમે તમારો વ્યવસાય પણ અહીંયા શરૂ કરી શકો છો। વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતોને દર મહિને મળશે 5,000 રૂપિયાની સહાય। જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિનામાં જે છે 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને જે છે 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે, જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું રહેશે। વાત કરીએ આગળના સમાચારની તો મહિલાઓને મળશે 12,000 રૂપિયાની સહાય। નમોસરી યોજનામાં નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને પ્રસૂતિમાં સહાય આપવામાં આવશે। ભારત સરકારે નક્કી કર્યા મુજબની SSC, ST, BPL કાર્ડ ધારક, NFSA કાર્ડ હોલ્ડર, PMJY લાભાર્થી, દિવ્યાંગ ધરાવતા બહેનો સહિત 11 કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ હાલના 6,000ના બદલે 12,000 રૂપિયાની સહાય જે છે 3 તબક્કામાં આપવામાં આવશે। વાત કરીએ આગળના અંતિમ સમાચારની તો ખેડૂતોને જલસો 4,000 રૂપિયાનો હપ્તો। દેશના 9 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર 19 નવેમ્બરે તમિલનાડુના જે છે કોયમ્બતુરથી PM કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કરી દીધો છે। આ દરમિયાન PM મોદીએ લગભગ 18,000 કરોડ રૂપિયા સીધા જ ખેડૂતોના બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કર્યા છે। દરેક લાભાર્થી ખેડૂતને આ વખતે જે છે PM યોજના અંતર્ગત 2,000 રૂપિયાની બદલે 4,000 રૂપિયાનો હપ્તો પણ મળ્યો છે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।